ને ડાર્લિંગ, સવાર સવાર મને યાદ કરું તો પછી ક્યારે કરું? બહુ યાદ કરી તને મેં કાલે. ખાસ મારી પત્ની હતી છતાં પણ તું જ યાદ આવતી હતી. તું તો જાણે છે ને ક્યાં અમારી વચ્ચે એવું કંઈ છે. તો ઠીક, હવે ના ના મળીએ ને, શું કામ નહીં? અરે હોતું હશે કંઈ. ચલ હું આજે સ્પેશિયલ ટાઈમ કાઢું છું બસ. હા, સ્પેશિયલ ટાઈમ કાઢીને આ બધી મીટિંગ પતાવીએ આપણે, જેથી કરીને આપણું કામ પતે. ના ના, બોસ આવ્યા છે એટલે પછી વાત કરું. કોણ હતું? શું તારે શું લેવા દેવા છે કે કોણ હતું ને કોણ નહીં? એ તો સવાલ શું કામ પૂછે છે? એમ જ પૂછ્યું. એમ કહેતી હતી કે તમે તૈયાર થઈ ગયા કે વાર લાગશે? દેખાતું નથી? તૈયાર થયેલો છું, શાંતિથી બેઠો છું, દેખાય છે? તો આપણે જવું નથી? હાલો, મોડું થઈ જશે પછી. કોઈ માણસ આટલું બધું ભોથું કેવી રીતે હોઈ શકે? મને એ નથી સમજાતું. તૈયાર થઈને તારી સામે બેઠો છું, અહીંયા બધી વાત કરું છું, છતાં પણ તમે તૈયાર થઈ ગયા? એ અક્કલ બક્કલ જેવું છે કે નથી? એમ નથી. તો કેમ છે? તમે ઘણીવાર 2-3 વાર લુગડા બદલો છો. આ નથી ગમતા એટલે ઓલા આપ, ઓલા નથી ગમતા તો બીજા આપ, એટલે પૂછ્યું. એ મારી પોથી પત્ની, એને લુગડા ના કહેવાય, કપડાં કહેવાય. કપડાં શું કહેવાય? કપડાં. અને બીજી વાત એ કે ક્યાં બહાર જવાની વાત કરે છે? ક્યાં જવું છે? કીધું નહોતું કે બાના ઘરે જવાનું સાઈજ આપણે? તમને 2 દી પહેલા કીધું તો તમે હા પાડી હતી કે હું પછી જોઈ લઈશ. રહેવા દે, રહેવા દે. મારે કાંઈ તારી મોટી બાના ઘરે જવું નથી. હું જાણું છું તારી મોટી બા જે છે ને એના ઘરમાં શું છે ને શું નહીં. આખો દિવસ ગંધાતું હોય છે ઘર એનું. કોઈ છોકરા બોકરા કોઈ છે નહીં, કંઈ સાફ બાફ રાખવાની કંઈ એને ટેવ છે નહીં ને કોઈ ગતાગમ પડતી નથી. હવે એવી બાની ઘરે જઈને કરશું શું? તો બાપુજી પાસે આટો મારતા આવી, ત્યાં તો વાંધો નથી ને? મતલબ કે તારે મને રખડાવવો છે ખોટે ખોટો? હે, નક્કી કરીને રાખ્યું છે કે આ હસબન્ડ છે એને ક્યારેય પણ આમ સખેથી જીવવા નથી દેવું એમ? મેં તમને ક્યાં કોઈ દી કાંઈ કીધું? વરોદી ત્યાં ગઈ નથી તો હવે તો મન થાય ને. તો કહેવાનું બાકી શું રાખ્યું છે તે? તું છે ને અહીંયા નોકરાણી તરીકે જે રહે છો ને એ જિંદગી બરાબર જીવી રહી છું. તારે નોકરાણીની જેમ ઘરના ઢસડા કરવાના, કામ કરવાના, ચીંધે એટલું કામ કરીને પતી જાય. ચીંધે એટલું કામ કરીને શાંતિથી કામ પતાવીને બેસી જવાનું, બાકી બોલવાનું નહીં. ક્યાં કાંઈ બોલું છું? તમે કહો છો એટલું જ તો કામ કરું છું, પણ એક વારમાં એક વારે તમે ત્યાં નથી જવા દેતા, અને એકલા મને કાંઈ ખબર નથી પડતી. બહુ આઘું છે એટલે. તો અહીંયા આ ઘરના કામકાજ કોણ કરશે? મારા મમ્મીની ઉંમર જોઈ છે? એમનાથી આ ઉંમરે કોઈ કામકાજ થશે? લાગે છે તને એવું? જો 100 વાતની એક વાત, અહીંયા જઈને તું મારી પત્ની તરીકે નથી રહેતી, આ ઘરની આયા તરીકે રહે છે. એટલે કે નોકરાણીને જે કામ કરવા પડે ને એ બધા કામકાજ કરી નાખવાના. બાકી હું તને મારી પત્ની માનતો જ નથી. હા તો છે ને મારી મમ્મીએ મને ફોર્સ કર્યો ને એટલા માટે તારી સાથે લગ્ન કરીને રહેવું પડે છે. બાકી આ તારી જેવી છોકરી છે ને એ તો મારે ત્યાં ચપરાસીમાંય ના ચાલે. શું બોલો છો તમે? જે હોય તે મારી આબરૂ ઓછી કરો છો. હું તમને ક્યાં કાંઈ કહું છું? મારી વાત સાંભળો. આ મઢ માને મને કોણ જાણે જેવા તેવા હાથ રાખીને આવી હોય. ખબર તો પડતી નથી કે કામકાજ પતે પછી હાથને લૂછી નખાય, સાફ કરી નખાય ને પછી અવાય. મારા હાથમાં શું વાંધો છે? ભગવાનની પૂજા કરીને આવીશ. જો તમે મારી યાર આવું વર્તન ન કરો. મારો કાંઈ વાંક નથી. હું દેશી પહેલેથી એમ જ રહી હોય તો પછી એમ જ રહું ને. 1000 વખત નાક વાઢ્યું છે કે તું છે ને મારા ભાઈબંધોની પત્નીઓ રહે એમ રહેવાની શરૂઆત કર, પણ નહીં, એમ તો તું રહી ના શકે. ટૂંકા ટૂંકા કપડાં પહેરતા મને શરમ આવે. હાઈલા, હવે મારે તને ટૂંકા ટૂંકા કપડાં નથી પહેરવા, પણ આમ મતલબ કે ઓલરેડી તું ડ્રેસ ને એવું તો કંઈક પહેરી શકે કે ના પહેરી શકે? હે, પણ એવું નહીં, એમાંય શરમ આવે છે. જા હવે અહીંથી જા. તું બેસ અહીંયા, હું જાઉં છું. નાસ્તો બહાર કરી લઈશ. નાસ્તો હવે આ 5 મિનિટમાં નહીં આવે ને તો હું ઘરે જતી રહેવાની છું. હર વખતે લેટ ન કરશું કઈ અહીંયા. અરે બેબી, હાઉ આર યુ માય બેબી? કેમ, શું થયું? બેબી ક્યારની અહીંયા તડકામાં ઊભી છે, એને ટેનિંગ થઈ જશે તો? યાર સોરી બેબી. એમાં શું છે કે આ મારી પત્ની આ સવારમાં મારી સાથે લમણાજી કરવા બેસી ગઈ. બોલ. તો એ મારો પ્રશ્ન છે. તને તો 1760 વાર મેં કહ્યું કે મૂકી દે, એને મૂકી દે, પણ ખબર નહીં કેમ તારી પત્નીમાં તું શું ભાળી ગયો છે.
અને એટલી જ બધી વાલી હતી તો મારી શું જરૂર છે? કામિની, તું જે કહે છે ને બધું એટલું બધું આસાન નથી. મૂકી દે. જો લગ્ન કર્યા છે મેં એની સાથે, અને આમ પણ લગ્ન જેવો કોઈ સંબંધ તો નથી અમારી વચ્ચે, પણ છતાંય હવે ઘરમાં છે અને મારા મમ્મી જીવે છે ને ત્યાં સુધી તો પાલવવી પડે એમ જ છે. ખોટું ન લગાવતું, પણ તારા મમ્મી તો હજુ 10 વર્ષ જીવી જશે, તો 10 વર્ષ તો એને ઘરમાં રાખીશ? 10 વર્ષ સુધી આપણે આમ જ મળતા રહીશું? બેબી, આઈ નો હું પણ તારા વગર નથી રહી શકું એમ, પણ શું કરવું તું જ કે ને. બીજો કોઈ ઓપ્શન પણ નથી દેખાતો મને. તું કે, તારા માઇન્ડમાં કોઈ આઈડિયા છે? ઓપ્શનની જરૂર જ નથી, સીધો એવો રસ્તો છે તારી પાસે. સીધો રસ્તો છે અને મને ખ્યાલ નથી. બોલ, એવો શું રસ્તો છે? એનો હાથ પકડ અને ઘરમાંથી કાઢી મૂક, અને કાં તો છે ને એને જઈને કહી દે ને કે તારીની સાથે રહેવું જ નથી, મારા જીવનમાં કોઈ બીજું છે. આવું કહીશ ને તો આપોઆપે જતી રહેશે. અરે કઈ એવી છોકરી હોય કે જેને ખબર પડે કે એનો પતિ કોઈ બીજાની સાથે છે તો પણ રહી? આ તો પણ રહેશે, કારણ કે ગામડાનું ગમાર પોથું છે. અને આમ પણ મને તો રોજે રોજ આમ આરતીની થાળી લઈને મારી સામે ઊભી રહે છે અને રોજ પૂજા કરે છે, મારી પૂજા, મને ભગવાન માને છે. બોલે, હવે આવી માનસિકતાવાળી વ્યક્તિની સાથે 1 મિનિટ કેવી રીતે કાઢું છું તું જાણે છે? તો શું કરીશું? ક્યાં સુધી આમ ના મળશું? એ વાત પણ સાચી, કારણ કે હવે ઘણો સમય થઈ ગયો આપણે બંને આવી રીતે એકબીજાને તડપી તડપીને મળી રહ્યા છે. પણ જો મને લાગે છે કે હવે તે કહ્યું ને એવું જ કંઈક કરવું પડશે. સીધો રસ્તો જે તું કહે છે ને એ રસ્તા ઉપર મારે ચાલવું છે, પણ તું મને કહે કે કેવી રીતે ચાલે. શું હું તારી ગર્લફ્રેન્ડ નહીં પણ પત્ની થઈને રહેવા માંગુ છું. એક કામ કરીએ. શું થોડી વાર પછી આવા? મારે તને એક વાત કરવી છે, મારી વાત સાંભળ. તું પહેલા મારી વાત સાંભળ, હું આવું છું હમણાં. નહીં, મારે કાંઈ નથી સાંભળવું, મને બધી ખબર છે કે 1 મિનિટ બેબી, તું જા, હું આવું છું હમણાં. જો એને ક્યાંય નથી મોકલવી. જો આ ધંધા બધું બંધ કર. તારા લગ્ન થઈ ગયા, તારે ઘરે પત્ની છે અને તું આમ અજાણી છોકરીને યારે લફરું કરીને ફરે છે, એ સારું ન લાગે. એક્સક્યુઝ મી, હુ ધ હેલ આર યુ? જો આ હું બોલે છે તો મને નથી ખબર, પણ છે ને આ છે ને તારા પૈસા પાછળ પડી હોય ને એવું મને લાગે ઓ છે. ભાઈ, જરા માપમાં રે. આ બધા તારી જેવા વિચારવાળા ના હોય. હા, તને જે વિચાર આવ્યો હોય સાચું છે હું કેવી રીતે માની લઉં? અને આમ પણ મને અને મારી પત્ની વચ્ચે શું ચાલી રહ્યું છે તો તું જાણે જ છે ને. હે દેવાંગ, મને કેમ એવું લાગે છે કે આ અને તારી પત્ની બંને એક જ બિરાદરીના છે? છોડને, મિત્ર છે એટલે કઈ કહેતો નથી. મારી વાત સાંભળ ને, આ ખોટા ધંધા છે મૂકી દે ને ભાઈ. અશોક, તું મને શીખવીશ કે શું સાચું અને શું ખોટું? તારા તો લગ્ન પણ નથી થયા હજી સુધી, તને કેવી રીતે ખબર હોય? પણ દેવાંગ, એક વાત મને નથી સમજાતી. શું બેબી? આ તારા પત્નીની ચિંતા આ કેમ એટલી બધી કરે છે? કેમ કે કઈ છે તો નહીં ને? ગામડાના પોથા ભેગા થાય તો એકબીજાના વિચારોને વધારે સારી રીતે સમજી શકતા હશે. મને તો ડાઉટ જાય છે કે દાળમાં છે ને કંઈક કાળું છે. બસ કરો. આ વિચાર મને કેમ ના આવ્યો? તું મારી પત્નીને પસંદ તો નથી કરતો ને કંઈક હા, કેવી મનોમન? વાત કરશો તું, તને જરી કઈ શરમય નથી આવતી આવું બોલતા? એમાં શું યાર, કોમન છે. આ તો સારી વાત કહેવાય ને. જો એ પસંદ કરતો હોય ને તો તારી પ્રોબ્લેમ દૂર. હા, રાઈટ. તને પસંદ છે મારી પત્ની? એકવાર આ પાડ, તારા એની સાથે લગ્ન કરાવી દઉં. મારો હાથ ઉપડી જાય તારી ઉપર. લે, એમાં હાથ ઉપાડવાની શું વાત છે? પતિ થઈને હું તને સામેથી આટલી ફ્રીડમ આપું છું ને, પહેલા તું કહી નથી શકતો મને? બોલ બોલ, મિત્ર છું તારો યાર, તને ઓળખું છું બહુ સારી તું રીતે. આને છોડી દે ને એમ કહું છું. તું કોણ છે કેવા વાળો? ક્યાર ની કઈ બોલતી નથી એટલે મન ફાવે એવું બોલે જાય છે. સીધી રીતે છે ને અહીંયાથી વહી જજે, નહીં તો તારા પર છે ને મારી છેડતીનો કેસ કરી દઈશ. બેબી, કૂલ ડાઉન, કૂલ જો ડાઉન. હું જાઉં છું પણ ધ્યાન રાખજે. ભાઈ, જાને જતો હોય તો શું જાઉં છું? આ બધા ગમાર લોકો એક સરખા વિચારસરણી વાળા જ લાગતી છે મને. છોડે બધું, ચાલ કશેક બહાર જઈએ. ઓફિસે ન જતો આજે, ચાલ. બેબી, લેટ થશે તો ચલ 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 ચલ. ભગવાને પ્રાર્થના કર ને કે મારા જ નસીબમાં કેમ આવો દે તો ઘરવાળો. ભગવાન, મને આજ સુધી એનો સમજાણ કે મારા જ નસીબ આવા ફૂટેલા કેમ ગયડા છે. મને જ હું કામ દુઃખ આપસ? તું જ મને કે ને મારો હું ગુનો છે? માણા મારી રહેણી કેણીને જોઈને મને આવી રીતે બોલશે એ ખબર જ નહોતી.
તું રડી રહી છે અને પણ કાનાજી સામે કઈ કઈ ફરિયાદ છે તો કાનાજીને ન કર, મને કર ને. કેમ કે તું મને પહેલેથી કહેતી આવે છે કે મમ્મી તમે મારા સાસુ નહીં પણ તમે મારી માં છો, મારી જનેતા કરતાં તો તમે સારી રીતે મને સાચવો છો. તો પછી મારી દીકરી થઈને ભગવાનને કેમ કમ્પ્લેન કરે છે, મને કેમ નથી કરતી? કાંઈ નહીં, બાપુજીને બહુ યાદ આવતી હતી, બીજું કાંઈ નહોતું. હાલો આપણે ચા નાસ્તો કરી લઈએ. ના, તારા ચહેરા પરથી મને ખબર પડે છે કે તને તારા પપ્પાને યાદ નથી આવતી. પણ બીજી જ વાત છે, અને જે વાત તું ભગવાનને કહી રહી હતી, સાચું કે મીરા? જે વાત હોય ને તે તને મારા સમ છે. જો તું ન કહે ને તો કામ હમ આપો છો, હમ નો આપો મહેરબાની કરીને. ને એવી કોઈ વાત નથી, મૂકો નહીં વાતને. કાંઈ વાંધો નહીં, ભલે સમ ન પાડે, તારી માં મરી જશે જ ને. તું ખુશ રહેજે બસ. એવું ન હું બને. તને ક્યારેય નહીં હું પૂછું. બધું કહું છું, બધું કહું. બેટા મીરા, તો કે શું થયું? દેવાંગે તને કંઈ કીધું? હા, બા, દેવાંગને હું જરાય ગમતી નથી. મારી રહેણી કહેણી, મારી બોલી, મારા લુગડા, એ એમ જ કીધા કરે છે કે તું આવીને પછી હું બરબાદ થઈ ગયું છું. મને મારી જિંદગી જીવવાનો રસ જ નથી, એમ થાય છે કે મરી જવું છે. શું? બા, હું આવી હતી તમને પહેલાં ખબર જ હતી ને. હું ગામડે રહીશું, ગામડે જ મોટી થઈશું. અમારે તો ત્યાં આ બધું સંસ્કાર ગળે, તો આ શહેરમાં આવીને આ બધું ગામડાના બોથામાં ક્યાંથી આવે? જાણું છું મીરા કે તું એક એવા ફેમિલીમાંથી આવી છો ને કે જ્યાં સંસ્કારો અને મર્યાદા સંપૂર્ણપણે હોય. અને ખરેખર લોકો એવું કહે છે ને કે ગામડાના ભોથા, પણ ગામડાના લોકો જેવા પ્રેમાળ વ્યક્તિ કોઈ નથી હોતું. શહેરના વ્યક્તિઓ તો હંમેશા સ્વાર્થ માટે સંબંધો રાખે છે. એનો સ્વાર્થ પૂરો થઈ જાય તો પછી સંબંધ કહેવાય. પણ દેવાંગને કોણ સમજાવે કે ગામડાના વ્યક્તિ જેવું કોઈ ન હોય? મીરા, વાત જાણે એમ છે કે તું અને દેવાંગ ક્યાંક જમવા જવાના હતા, તો તમે લોકો ગયા નથી ત્યાં? એ ન લઈ ગયા. એણે કીધું કે આવા કપડાં પહેરીને આવીશ તો મને શરમ આવશે. મારા ઓળખીતા બધા તારા દાંત કાઢે છે, એ મને નથી ગમતું. હું તો તૈયાર થઈને જ બેઠી હતી સવારે, અને એ ન લઈ ગયા. દેવાંગ પણ હદ કરે છે. હવે પરિવારમાં રહેવું હોય અને સમાજ સાથે સંબંધ રાખવા હોય તો બધા પ્રસંગમાં જવું પડે. દેવાંગ તો તું ફોન કર અને પૂછી લે. ના ના બા, મહેરબાની રાખો ને. એક તો એને હું આમે ગમતી નથી, એક તો આમે અમારે બેયને ભળતું નથી. અને હવે એવી ખબર પડશે કે મેં તમને બધું કીધું છે ને તો લપ વધારે થશે. પણ તે મને ક્યાં કીધું છે? મેં તો તને પૂછ્યું ને, અને તું કહેવા પણ તૈયાર નહોતી. આ તો તને મારા સમ દીધા એટલા માટે બધું કીધું છે. જો હવે દેવાંગ મને મળે ને હમણાં એટલી વાર છે, એની ધૂળ કાઢી નાખું છું. મારી વહુને આવી હેરાન કરે છે અને એને રડાવે છે. હદ છે દેવાંગની. તમે કાંઈ ન બોલતા. તું કાંઈ ન બોલતી. હવે હું દેવાંગને બધું જ કહી દઈશ બા, કે બહુ સારી છે તો સાચવતા શીખ થોડો. હું ટૂંકા લુગડા પહેરવાનું ચાલુ કરી દઉં તો એને કાંઈ વાંધો નહીં આવે. અરે દીકરા, શું કહું તને હું? તો ટૂંકા લુગડા તું પહેરીશ એવું? મારું મન તો નથી, અને એ કહે છે. તું આ બધું વિચાર બંધ કરી દે અત્યારે. જા, હવે કાનાજીને કમ્પ્લેન ન કરતી. પેલા રૂમમાં જઈને આરામ કરી લે. અને આ રડતો જઈ રો મારી દીકરીને સારો નથી લાગતો. સમજાતું નથી કે મારા દેવાંગને કેવી રીતે સમજાવું. બિચારી મીરા આવી રીતના રડતી રહે ઘરમાં એ તો સારું પણ ન લાગે. હા હા ભાઈ, આવ્યો છું ઓફિસેથી, ઘરે પહોંચ્યો છું હજી. હા, શાંતિથી પાણી પી લઉં પછી ચેક કરીને તને કહું છું.
ભાઈ એકની એક વાત કેટલી વાર કહેવાની મારે? કહું છું ને તને, ટાઈમ તો આપ મને. હા મૂક. બધાને ટાઈમ આપે છે દેવા. હા આપું છું ને, શું થયું? કામકાજ હોય તો કરવું પડે. તો પછી આખી જિંદગી કામકાજ કરવામાં જ કાઢીશ? બીજા કોઈ પોતાના વ્યક્તિ માટે સમય નહીં કાઢે? શું સમય નથી કાઢતો હું મમ્મી? કામકાજના સમયે કામકાજ હોય તો કામકાજમાં ધ્યાન આપવાનું હોય. કે બધી જગ્યાએ કઈ થોડી સમય કાઢી કાઢીને મારે નવરું આંટા મારવાનું હોય? શું થયું? આવું કેમ પૂછો છો? તને કોણ કહે છે કે તું નવરો આંટા માર? પણ ક્યારેક વ્યવહારમાં જવાનું હોય તો એ તો જવું જ પડે ને. તો તું એમ ના પાડી દે એ તો કેમ ચાલે? દેવાંગ, તને કઈ તકલીફ છે મીરા સાથે કઈ બહાર જવામાં? મને લાગે છે કે મીરાએ તમને બધી વાત કરી હશે. જમવા જવાનું હતું એ ચૂકી ગયો છું, એટલા માટે જ મને કહું છું ને. મીરાએ મને કાંઈ નથી કીધું, પણ એની વાત ઉપરથી એટલે કે એ મંદિર પાસે રડતી હતી અને બધું મેં મારા સમ આપીને બોલાવ્યું છે એટલા માટે બોલી. એટલે એ બિચારી ક્યારેય તારા નામનું બધી ફરિયાદ નથી કરી. અચ્છા, તો હવે મેડમે રડીને આ શો ઓફ કરવાના નાટક પણ શરૂ કરી દીધા એમ ને? દેવા, તું મીરાને સમજવાની કોશિશ કર દીકરા. સમજી જ રહ્યો છું, બહુ સારી રીતે સમજી રહ્યો છું કે મીરા જેવી હોશિયાર અને ચાલાક સ્ત્રી મેં ક્યાંય જોઈ નથી. હોશિયાર બરાબર છે, પણ જે બીજું બોલી ને ચાલાક, જો ચાલાક હોત ને તો ક્યારે એ સ્ત્રી રડતી ન હોત. એની ચાલાકી બતાવીને ક્યારનો તને ઠેકાણે પાડી દીધો હોય. નાટક કરે છે તમારી સામે. આમ તો જોકે મને જરાય પસંદ નથી, પણ છતાંય આવા ઢોંગ અને ધતિંગ કરવાનો સમય ક્યાંથી લઈ આવે છે ને મને એ સમજાતું નથી. દેવાંગ, તું એક પત્નીની વેદના નથી સમજી શકતો. એને ફક્ત ને ફક્ત પતિ માટે સમય જોતો હોય છે, અને પત્નીને પતિ સમય ન આપે ને તો એ કેવી રીતે સાસરીમાં ટકી રહે? નથી સમય આપવો મારે. આજ પછી મીરાને મારે કોઈ પણ વાતે સમય નથી આપવો. એટલે તું એવું ઈચ્છે છે કે મીરા ઘર છોડીને જતી રહે? હા, આ તો જતી રહી તો ભલે ને જતી રહે, આમ પણ મને જોવી ગમતી નથી. સારી છે, નકર એના જગ્યા પર બીજી હોત ને તો ક્યાંની એના પિયર જતી રહી હોય. અભણ અને ગમાર છે, કોઈ વાતનો ટપ્પો પડતો નથી. 1000 વખત કહ્યું છે કે જે પ્રમાણે અમારો બિઝનેસ છે ને એ પ્રમાણે એને મારી સાથે રહેવું જોઈએ. મારા દોસ્તારોની સાથે ફરવા જઈએ ને ત્યારે સાડી નહીં પહેરવાની, થોડુંક આમ સોફિસ્ટિકેટેડ બોલવાનું. પણ નહીં, મેડમ પોતાની દેશી ને ગમાર ભાષામાંથી ઊંચા આવે તો ને. બેટા દેવાંગ, તું સમજવાની કોશિશ કર. એ અભણ છે, પણ એનો મતલબ એવો નથી કે સંસ્કારી નથી. એવું જરૂરી છે? અરે ભોથું છે ગામડાનું, ભોથું. કઈ ભાન પડતી નથી ક્યાં એ અને ક્યાં મારું લેવલ. શું મમ્મી તમે શું જોઈને લગ્ન કરાવ્યા તમારા? અરે શું આનામાં જોઈ ગયા હતા? ત્યારે એમ કહેતા હતા કે નહીં બેટા તને તારી માં ના સમજે, લગ્ન કરી લે. લો કર્યા. હવે આ જીવન મારે જ આને ભોગવવાની રહેશે ને. ભાઈ આ ફોન કરે છે. મેં તને પહેલા કહ્યું હતું કે તારા ધ્યાનમાં કોઈ છોકરી હોય, તું કોઈને લાઈક કરતો હોય તો મને કે. ત્યારે તોય શું કીધું હતું કે તમને જેવી છોકરી પસંદ આવે ને તમે ત્યાં ગોઠવી દો, અને અત્યારે આવું કહે છે. મને થોડી ખબર હતી કે આવા પોથામાં ભટકારશો તમે મને. જો મમ્મી મારી વાત સાંભળી લો. હવે છે ને મને લાગે છે કે આ બધું બહુ વધી રહ્યું છે અને આવી રીતના હું જીવવા નથી માંગતો. મીરાને કહી દેજો કે હું એને ડિવોર્સ આપવા માંગુ છું અને ડિવોર્સ પેપરના કાગળિયા ઉપર સાઈન કરી દે ચૂપચાપ. દેવાંગ, આ લગ્ન કાંઈ ઢીંગલા પોતિયાના ખેલ નથી કે તમે લોકો રમીને ફેંકી દો. લગ્ન તો આજીવન ટકાવી રાખવાના હોય, અને તું ડિવોર્સ આપવાની વાત કરે છે. હા, જ્યાં મારા વિચાર મેચ નથી થતા ને એવી વ્યક્તિ સાથે મારે નથી રહેવું મમ્મી. એટલા માટે જ કહી રહ્યો છું કે સીધી રીતે તમે જો મને ડિવોર્સ દેવા દેશો ને તો વાત આગળ નહીં વધે, નકર હવે મીરાનું મોત થશે એ વાત પણ નક્કી છે. દેવાંગ, તું શું બોલે છે? તને ભાન છે એનું? તને કેવી રીતે સમજાવો કે મીરા સારી છોકરી છે? ભલે તું પોતું કરે છે, પણ એની જેવી ડાય અને સંસ્કારી છોકરી તને ક્યાંય નહીં મળે. અને તું નસીબદાર છો કે તને મીરા મળી છે. કદાચ કોઈ જગ્યાએ ભગવાને મારા નસીબ લખવામાં ભૂલ કરી હશે અને ભૂલમાં જ મીરા ભટકાણી છે મને. મમ્મી એના ગુણગાન ગાવાના બંધ કરો અને જે કહ્યું છે ને એટલું કામ કરો. જાઓ, કીધું છે પતાવજો, વધારે કંઈ બોલતા નહીં મારી સામે. અરે પણ દેવાંગ, મારી વાત તો. આવ બેબી આવ, વેલકમ ઇનટુ યોર હોમ.
હવેથી આ ઘર તારું છે. હાય. કોણ? મારી વાઈફ, પત્ની. વાઈફમાં એને ખબર પડશે. એટલા માટે તો પાછું કહ્યું કે પત્ની. દૂર રહે જરા અમારાથી. અમે લોકો કોર્ટ મેરેજ કરવાના છીએ અને એ પણ બહુ જલ્દી. આમની ઘરવાળી તો હું છું, તમને ખબર નથી? તું હતી, તું મારી ઘરવાળી હતી. હવેથી એમ રાખવાનું છે તારે. ઓકે? તમને ખબર છે ને કે લગ્ન થઈ ગયા છે? ખબર છે, અમને બંનેને ખબર છે કે લગ્ન થઈ ગયેલા છે. હિન્દુ ધર્મમાં બે લગ્ન નથી થતા. આપણે એક જ ઘરવાળી હોય ને હું છું, એટલે તમે એને પણ કોર્ટ અને કાયદા પ્રમાણે જેટલા લગ્ન કરવા હોય ને એટલા થઈ શકે. પહેલી પત્ની જો ડિવોર્સ આપી દે ને તો તારે મને ડિવોર્સ આપવાનો છે. હું તારો પતિ છું અને તે જ કહ્યું હતું ને કે પતિ પરમેશ્વર કહેવાય. પતિની આજ્ઞાનું પાલન કરવું એ તારો સૌથી પહેલો ધર્મ છે. પણ પતિ કૂવામાં પડવા જાય તો ધોકો થોડો મરાય કરે. પણ એને કૂવામાં પડવું હોય તો કેમ સમજતી નથી? જો તમે મારી યાર ઊંચા અવાજે વાત ન કરી શકો. લે. આ મારું ઘર છે, કઈ તમારું ઘર નથી. એ જરા માપમાં તારો અવાજ છે ને જરા ઊંચો ના જવો જોઈએ. પત્ની છે મારી, મારી પત્નીને માન અને સન્માન આપીને બોલાવવાની. અને તું શું છે? નોકરાણી. તારી જગ્યા હંમેશા મારા પગની નીચે છે ને ભલે હોય ન્યા રહેવા માટે તૈયાર છું, પણ બીજી કોઈ સ્ત્રીને તો હું સહન નહીં જ કરું. અને એમ ન સમજતી કે મને બોલતા નથી આવડતું. હો, મને બધી ખબર પડે છે. દેખાય છે તને કેટલું બધું બોલતા આવડે છે ને બધું જ મને દેખાય છે. શરમ નથી આવતી? લુગડા ટૂંકા છે એની હારવાર તારી બુદ્ધિ ટૂંકી. કહ્યું ને તને કે મારી પત્ની વિરુદ્ધ એક પણ શબ્દ હું નહીં ચલાવી લઉં. છો તને જેટલું કહેવામાં આવે ને એટલું જ કરવાનું. ડિવોર્સ પેપરના કાગળિયા આપું ને એટલે અંગૂઠો મારી દેજે ચૂપચાપ, કારણ કે સહી કરતા તો તને આવડશે નહીં ને. મીરા, તારી ભલા એમ જ છે કે તું છે ને આ ઘર છોડીને જતી રહે, દેવાંગને છોડીને જતી રહે. જોયું નહીં? ખાલી મારી સાથે ઊંચા અવાજે તે વાત કરી. તું દેવાંગે શું કર્યું તારી સાથે? જે કર્યું ઈ. એ તને પત્ની જ નથી માનતો. ભલે ન માને, ઈ મને જી માનતો હોય તારો પ્રશ્ન નથી. થપ્પડ મારી તોય તે કાંઈ વાંધો નહીં. મારો ધણી છે ને એટલે મારી ઉપર હક જતાવ્યો છે. બાકી તું છે ને, તું આ ઘરમાંથી નીકળ. નીકળ. કયા હકથી કાઢે છે એને? કહ્યું ને તને કે પત્ની છે મારી. બનવાની હતી ને, હજી બની નથી. તો શું કરીશ તું? દેવો હે? દેવો શું કરી લઈશ તું? મારી સામે અવાજ કરીશ? છો આ ઘરમાં તને અત્યાર સુધી સહન કરી છે. ઘરમાં રાખું છું એનો મતલબ એ નથી કે તું ગમે તે વર્તન કરે અને ગમે તે હું ચલાવી લઉં. માફમાં રહેજે. તમે મારા ધણી છો, એ ના નહીં સમજ્યા? આ પાછું આવું ઉઠને મીરા, નથી બનવું મારે તારો ધણી. શું ક્વોલિટીઝ છે તારામાં? મને કોઈ વાતે ગમતી નથી. તારા ને મારા વિચારો મેચ થતા નથી. હું તને પત્ની શું તરીકે વિચારો? પડતા લુગડા પહેરવાના વિચારો? હે? હા તો પહેરવા પડે. લગ્ન કરીને મારી સાથે આ ઘરમાં રહેવું હોય ને તો અડધા લુગડા પણ પહેરવા પડશે. બોલ, મંજૂર છે તને? દેવાંગ, બધાને બધું કરતા આવડતું જ હોય. મર્યાદા નામની કોઈ વસ્તુ હોય કે નહીં? મર્યાદાને સાચવીને બેઠી રહે છે ને તારા પિયરમાં. મેં કહ્યું છે તને કે મારી સાથે લગ્ન કરીને અહીંયા ને અહીંયા પડી રહે? એક તો મારી જિંદગીને નરક બનાવી દીધી છે ને ઉપરથી પાછી મારી સામે તાતોડી કરે છે. નહીં જાઉં, મરી જઈશ પણ આ ઘરમાંથી તો નહીં જ જાઉં. દેવાંગ, તમે સાચું જ કહ્યું તો. બહુ ઢીઠ છે, જવાનું નામ જ નથી લેતી. પેલી લીચની જેમ ચોટી ગઈ છે. બંધ થાય તું. દેવાંગ કેવું કહે છે મને? હાઉ હાઉ કોઈ બીજું કહે ને તો લાફો મારી દેવાની જરૂર હતી. માર તો લાફો, ઉપાડ તો હાથ. લે, ઉપાડ્યો હાથ. ખાવો છે હજી લાફો? હે, મજા આવતી હશે ને તને તો કે હા હા કેટલું સરસ મજાનું સરકસ ચાલી રહ્યું છે અહીંયા. તને એક વાર કહીએ, બે વાર કહીએ, 3 વાર કહીએ, આ સાલું આ સમજવાનું નામ જ નથી લેતું. કોણ જાણે કયા મા બાપના સંસ્કાર લઈને અહીંયા આવી છે મારા ઘરને ધનોત ભનોત કરવા માટે. સંસ્કાર ગમે એવા હોય, પણ ધણીને મૂકીને બહાર મોઢા નથી મારતી અને બીજાની છોકરીઓની જેમ આવા ટૂંકા લુગડા પહેરીને કોકના ઘરમાં નથી જાતી. સમજ્યા? બેબી આપણે અંદર એને અંદરથી બહાર કાઢીએ ને પછી આપણે અંદર જઈએ. ચાલ. અરે બેટા, તું આમ ઉદાસ બેસી રહે છે ને એ મને જોવાય નથી ગમતું. અને તું ક્યાં સુધી આમ બેસી રહેશે? તો હું કરું બાપુજી? મને નથી સમજાતું કે હું કરું. ભગવાન મને જ કેમ આટલા દુઃખ આપે છે? અટાણ હું નહોતી ગમતી કરીને તોય ઘરમાં પડી રહી. પણ આજે તો મને કારણ એ મળી ગયું કે મારો વાંક હું હતો. હાવ ચોખ્ખું રહેવું, નિર્દોષતાથી રહેવું ને
એ આ જમાનામાં એક ગુનો બની ગયો છે. અરે બેટા, તને આટલી બધી તકલીફ હતી તો તારે મને જણાવી દેવું જોઈએ ને. તું મને કહેતે ને તો થોડો તારો ભાર હળવો થઈ જતે. બાપુજી, તમને કહીને મારો ભાર તો હળવો થઈ છે, પણ પછી તમારું તમને ચિંતા ન થાય ને એટલે આજ સુધી કાંઈ કીધું નહીં. અને એમ હતું દેવાંગ આજ સુધરશે, કાલ સુધરશે, ડાયા થઈને રહેશે. પણ ખબર નહીં દેવાંગને શું કરવું છે જીવનમાં, ખબર જ નથી પડતી મને. કઈ નહીં બેટા, જો હવે તારી સહનશક્તિ પૂરી થઈ ગઈ હોય ને તો હું કહું ને એમ કર. બેટા, હવે આપણે છૂટાછેડા લઈ લઈએ. શું બોલો છો બાપુજી? છૂટાછેડા કેવી રીતે લઈ લો? દેવાંગ પતિ છે મારા, ભલે ગમે એવા છે, પણ એના વગર મારો ઉદ્ધાર નથી. એની હારે જ મારે જિંદગી કાઢવી પડે. એને મૂકીને ન અવાય મારાથી. પણ બેટા, તું ક્યાં સુધી એને સહન કરશે? અને એ જે સુધરવાનું નામ જ ન લેતા હોય અને તારું ધ્યાન જ નહીં રાખતા હોય ને તો પછી આપણે એને છોડી દેવા જોઈએ. તું કેમ સમજતી નથી? સમજુ છું, બધું સમજુ છું, પણ છતાંય ગાંડું થઈને રહેવું પડે છે બાપુજી. શું કરું કયો? મને તો વિશ્વાસ નથી આવતો કે મારા ધણીએ આવું કાંઈ કર્યું છે. બીજી સ્ત્રીને ઘરે લઈને આવ્યા, મારી ઉપર એની સામે હાથ ઉપાડી લીધો. પણ સાચું બેટા, કહું બાપુજી, આજે તો એમ થયું કે કૂવે પડીને મરી જાઉં, પણ આ ઘરમાં નથી રહેવું. અરે પણ બેટા, એટલે જ તો હું તને કહું છું કે આપણે છૂટાછેડા લઈ લે અને હું તને બીજી કોઈક જગ્યાએ પરણાવી દઈશ. કારણ કે કાલે મારો પણ થોડો ભરોસો છે. તો પછી તારી ચિંતા કરશે કોણ? એના કરતાં બેટર છે કે આપણે તારા બીજે લગ્ન કરાવી દઈએ અને તું લગ્ન કરીને એ જગ્યાએ સુખી થઈ જાય ને તો પછી મને પણ શાંતિ. અને હવે મારો પણ કંઈક આ ભરોસો થયો છે બેટા. બાપુજી, કેવું હેલું છે, કરવું બધું બહુ મુશ્કેલ. અટાણે તમે મને કહી તો દો છો, પણ એક સમયે હું તમારી સામે રોજ રોઈશ ને, રોજ હેરાન થાઈશ ને તો તમને નહીં ગમે. એના કરતાં હારું કે માન ભેર મારા હારાના ઘરે પડી રહું. એ આજ આવીશ, કાલ કંટાળીને વહી જાય. કારણ કે પત્ની અને પ્રેમિકામાં ઘણો ફરક છે બાપુજી. પત્ની 24 કલાક ઘરમાં કેમ રહેતી હોય ને એ પ્રેમિકાને ન ખબર હોય. ઘરના કામકાજ નથી કરવા, ઘર નથી હાચવવું, પરિવાર સમાજ નથી હાચવવો ને એટલે એને બધું સારું લાગે. પણ એકવાર જો એને ઘરના કામ કરવા પડે ને તો એને કાંઈ ન ગમે. પણ બેટા, કદાચ તું એની રાહ જોવામાં આપણને મોડું થઈ ગયું તો અને એ ઘરની બહાર ન જાય, કદાચ એને ન કાઢી મૂકે તો તારી દશા ક્યાં સુધી આવીને આવી ચાલશે? ખબર નહીં ક્યાં સુધી આવું બધું હાલ છે, પણ મને એ વિશ્વાસ છે કે એક દિવસ અંતે જરૂરથી આવશે. ભગવાન બધું જોવે છે બાપુજી. અહીંયાના કરેલા માણાને અહીંયા જ ભોગવવા પડે છે. એ છોકરી ખોટી હશે ને તો એ ઘરમાંથી જરૂર જશે, અને જો મારા નસીબમાં ભમરો હશે ને મેં આગલા ભવે કાંઈ ખોટું કર્યું હશે ને તો હું જઈશ. પણ બેટા, એના કરતાં હું તને કહું છું ને તું એમ જ કરી લે. એની આપણાથી રાહ જોવાય એવે નથી, કારણ કે એણે પગ પેસારો ઘરમાં કરી દીધો છે. એટલે કદાચ તને હેરાન પણ કરી નાખે અને કદાચ તારી સાથે આડવડું કંઈક કરી બેઠા તો. અચાનક કેમ ફોન કર્યો? તે તો મને ના પાડી હતી ને કે આજ પછી મારા રસ્તામાં નહીં આવતો, એટલે જ મેં પછી તને કોઈ દી ફોન કરવાની કોશિશ નહોતી કરી. અશોક, મારા ભાઈ મને તું જો મને એમ કહેતો હોય કે હું ખોટો છું તો જરીક વિચાર કર. ના ના, એવું કંઈ નથી. પણ દોસ્ત, તું મારા સંકટ સમયની સાંકળ છે. મતલબ કે તારી જ્યારે જરૂર પડે ત્યારે હું તને યાદ કરી શકું. ભાઈ જો, અત્યારમાં છે ને હું એક જગ્યાએ ફસાઈ ગયો છું. કઈ જગ્યાએ ફસાઈ ગયો છું? મારે છે ને એક વ્યક્તિને માલ મોકલવાનો હતો. હા હા, મોટો ઓર્ડર આવ્યો એટલે મેં તો તરત તૈયારી શરૂ કરી દીધી અને બધો માલ પણ રેડી કરાવી દીધો. અને એન ટાઈમે વ્યક્તિએ ઓર્ડર કેન્સલ કર્યો છે. હો, એટલે જો અશોક, મારી પાસે માલ તો તૈયાર થઈને રેડી પડ્યો છે, પણ એ માલ જ્યાં સુધી વેચાય નહીં ને ત્યાં સુધી જો મારું રોલ ઓવર બધું વિકાઈ જશે. હું નવો માલ જે કંપનીને બનાવીને આપવાનો છે, કંપનીને માલ નહીં પહોંચાડી શકું. અત્યારે મારી પાસે એક પણ રૂપિયો નથી, અને ઉપરથી જે મેં લેણું કર્યું છે લેણું પણ મારે ભરવું પડશે. માટે દોસ્ત પ્લીઝ મને થોડા ઘણા રૂપિયાની વ્યવસ્થા કરાવી આપને. કેટલા રૂપિયાની જરૂર છે તું
બોલ તો ખબર પડે ને. આશરે 20 લાખ રૂપિયા. જો 20 લાખ રૂપિયા 20 લાખ તો બહુ વધી જાય ને ભાઈ. અશોક નહીં વધે. મારી એટલી તો કેપેસિટી નથી અત્યારે, મારી પાસે કાંઈ નથી ભાઈ. અશોક આવી રીતે બાનું ના બતાવ ને. અરે નથી, ખોટું નથી બોલતો ભાઈ. તું તારી ઘરે વાત કરને તારા પપ્પાને. મારા તારા પપ્પા મને બહુ સારી રીતે ઓળખે છે. તારા પપ્પા ના નહીં પાડે યાર. જો ગમે ત્યાંથી એડજસ્ટ થઈને ગમે તેમ કરીને મારે અત્યારમાં જે મારી પાસે માલ પડ્યો છે ને એ 1 મહિના દિવસમાં વેચાઈ જશે. જો મહિના દિવસનું રોલ ઓવર મારું સરખું થઈ જાય ને તો ભાઈ પ્લીઝ તો મારી કંપની બચશે, નકર મારી કંપનીમાંથી મારે હાથ ખોઈ બેસવો પડશે. જો મારી વાત સાંભળ, હમણાં 15 દી પહેલાં છે ને મારા મામાને 25-27 લાખ રૂપિયા આપ્યા મારા પપ્પાએ. તો હવે તો નો જ હોય ને એટલે હું તને કહું, નકર અત્યાર સુધી કોઈ દી ના પાડી. અને મને ખબર છે કે દુઃખમાં છે ને ભાઈબંધ જ ઊભો રહે, પણ હવે આ પૈસા મારા પપ્પાએ મારા મામાને આપ્યા છે ને એટલે હમણાં તો ઘરે કાંઈ નથી. ભાઈ મને ખબર છે તું આ બધું શું કામ કહે છે. એ દિવસે જ્યારે તું મારી સાથે હતો અને મેં તને કહ્યું કે તું જતો રહે અહીંયાથી, કારણ કે હું અને દામિની ઊભા છીએ, મને તારી સલાહ કે શિખામણની કોઈ જરૂર નથી. આ વાતનું ખોટું લગાવીને અત્યાર સુધી મારી સાથે વાત ના કરી. અને હવે તો તું પૈસા શું કામ આપે? કારણ કે તને એમ છે કે આપણે બંને દોસ્ત નથી રહ્યા. મેં તારું અપમાન કર્યું હતું એ દિવસે એટલે. અરે એવી વાત નથી, પણ હવે સંકટ સમય આવે તો પછી પહેલા જૂનો દોસ્તાર હોય ને એના કામમાં આવવાનું જ હોય. પણ હવે પૈસા નથી તો ક્યાંથી કાઢવા? અને પાછો હમણાં જ દીધા છે, નકર તો હું ના ન પાડું. તને મારી ઉપર વિશ્વાસ ન હોય તું મારા પપ્પાને ફોન કરીને પૂછી જોજે. ઠીક છે, હું પૈસાની વ્યવસ્થા મારી રીતે કરી લઈશ. પણ સાંભળ, હા બીજી પણ તને ખુશખબરી આપવાની હતી મારે, એ પણ આપતો જાઉં. કઈ? એ જ કે દામિની સાથે હું લગ્ન કરી રહ્યો છું. અરે આ કેવી ગાંડા જેવી વાત કરશો? આ ખુશખબરી ન કહેવાય, આ બહુ દુઃખની વાત કહેવાય. અરે જે વ્યક્તિને એકવાર લગ્ન થઈ ગયા હોય, જેની પત્ની બહુ સંસ્કારી ને હારી હોય, અને એનો પતિ જો આવી રીતે લગ્ન કરે તો આ સંસ્કારી જેટલી દીકરીઓ છે ને એને બહુ દુઃખ લાગશે કે આમાં તો હારા રહેવી તો ભોગવવાનું જ આવે છે. વાહ દોસ્ત વાહ, સલાહ શિખામણ આપવા માટે તું સૌથી પહેલો ઊભો રહીશ. પણ જ્યારે સહકારની વાત આવે છે ત્યારે પૈસા નથી, હું તને મદદ નહીં કરી શકું. જોઈ લીધો, આ જ દોસ્તી છે ને તારી. છો તું કેમ વાત એક સમજતો નથી? પૈસા હોત તો હું પૈસાનો ઘા કરત, પણ તે છે ને આ જે ઘા કર્યો ને એનાથી મને અહીંયા દુઃખ લાગ્યું છે. અરે હવે તને અહીંયા દુઃખ લાગે કે ગમે ત્યાં લાગે, મારે એ નથી જોવાનું. બાકી દોસ્ત છે ને કર્ણ જેવો હોવો જોઈએ, જેને ખબર છે કે સામે દુર્યોધન છે એ ખોટો જ માણસ છે, પણ છતાંય દોસ્તનો સાથ આપ્યો. આને કહેવાય દોસ્તી નિભાવી. બાકી તો જે પળમાં આમ છટકી જાય ને એને દોસ્ત ના કહેવાય. હું સટકતો નથી, હજી એકવાર કહી દઉં, મારી પાસે પૈસા હોય તો હું આપી જ દઉં, પણ હવે આ સમય અત્યારે એવો છે ને નથી પૈસા એટલે ના પાડું છું. તું કેમ સમજતો નથી? મોટી રકમ નથી, 20-25 લાખ રૂપિયા તો તું અને તારા પપ્પા આમ હાથોમાં ફેરવો છો, અને અત્યારમાં મને કહે છે કે પૈસા નથી. ભાઈ સમજુ છું, કિંમત સમયની છે, વાંધો નહીં. ફરી પાછી જ્યારે એકબીજાની જરૂર પડશે ત્યારે જોઈશું. હા જા, જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. બેટા દેવા, હા બોલો મમ્મી. બોલો મમ્મી. આ આ કયા ભાવમાં બોલો? નહીં તો તરત કહે છે હા બોલો મમ્મી, શું કામ છે તમારે? મારું કાંઈ કામ છે તો હું હમણાં કરી દઉં. અને આજે આવી રીતના સૂન મૂન બેઠો છે, શું થયું દીકરા? હે એ મગજમારી થઈ છે ઓફિસમાં ક્યાંય? છોડો ને મમ્મી, હું તમને કહીશ ને તો પણ તમે કંઈ નહીં કરી શકો, અને પોતાનું મારું ટેન્શન વધારશો તમે. કંઈ નહીં કરી શકું, ઉલટાનું ટેન્શન વધારીશ. હવે તું મને તારું ટેન્શનનું કંઈક બોલે તો હું કહું ને કાંઈ, અને તને એવું લાગે છે કે તારી મમ્મી તારું ટેન્શન વધારે? 2 ટેન્શન છે અત્યારે મારા માથા ઉપર. બે ટેન્શન મને કહીશ ને તો તારા મગજ પરથી ભાર હળવો થઈ જશે. એક ટેન્શન હે મીરા. જો મમ્મી, હું દામિની નામની એક છોકરીને પ્રેમ કરું છું અને એની સાથે લગ્ન પણ કરવા માંગુ છું. વાત રહી મીરાની, તો હું અને મીરા અમે
વહેલી તકે ડિવોર્સ લેવાના છીએ. દેવાંગ, શું વાત કરે છે? તને પહેલાં પણ કહ્યું હતું ને કે ડિવોર્સની વાત ક્યારેય ન કરતો. અને આ દામિની નામની છોકરી અને એની સાથે પ્રેમ કરે છે. પત્ની હોવા છતાં પણ બીજી સ્ત્રીને પ્રેમ કરવો એ પાપ છે અને ગુનો પણ છે. એ તમારા મતે મમ્મી, બાકી મારા મતે તો જે વ્યક્તિને પ્રેમ ના કરતા હોય ને એની સાથે રહેવું ને એ પાપ છે. જો મમ્મી, હું મીરાને ક્યારેય પણ સાચવીને રાખી નહીં શકું, એની કોઈ પણ બાબતનું ધ્યાન રાખી નહીં શકું, કારણ કે મારા અને મીરા વચ્ચેના કોઈ પણ, તમે જ વિચાર કરો ને, કોઈ પણ બાબતે વિચારો મેચ થાય છે ખરા? નથી થતા ને. તો પછી શું કામ ને મારે એની સાથે હેરાન થવું, એને મારી સાથે હેરાન થવું? એના કરતાં તો બેટર છે ને કે હું જે વ્યક્તિને પ્રેમ કરું છું એને જ આ ઘરમાં લઈ આવું. કદાચ બની શકે કે એ પ્રેમ ખોટો હોય અને આજકાલની છોકરીઓ રૂપિયા અને સારું એવું ઘર જોઈને પ્રેમમાં પડી જાય છે અને બધું લઈને જતી રહી છે. કદાચ એવી હશે ને તો તું શું કરીશ? ફેમ છે તમારો, એવું કાંઈ હશે નહીં. દામિનીને હું બહુ સારી રીતે ઓળખું છું. એવી છોકરી નથી. એ મારી સારી બાબતો, ખરાબ બાબતો બધામાં મને સાથ અને સહકાર આપે છે. બાકી રહ્યા મીરા તો સમજી નથી શકતી કે મારે કેવી રીતે જીવન જીવવું છે અને કેવી રીતે નહીં. મીરા તને સમજે છે ને દેવાંગ, એટલા માટે રોઈને પણ ઘરમાં પડી રહી છે. ન સમજતી હોય ને તો ક્યારની ઘર છોડીને વહી ગઈ હોય. મને ખબર જ હતી કે મારું આ જે પહેલા નંબરનું ટેન્શન છે ને એ બાબતે તમે મને હંમેશા ખોટો જ પાડશો. ખોટો અને એવું છે થયું છે. એટલે ખોટો જ પાડીશ. બીજી વાત કે ક્યારેય મીરાને છોડવાની વાત ન કરતો. એમાં હું વિરોધ કરીશ. સમજો? વાંધો નહીં, સમય આવે ત્યારે બધું નક્કી કરીશું. પણ બીજા નંબરનું ટેન્શન એ છે કે હાલમાં મારી પાસે એક કંપનીનો માલ બનાવીને તૈયાર પડ્યો છે. 20 લાખ રૂપિયા સુધીનું રોકાણ કર્યું હતું મેં. જો એ બધા માલનો તાત્કાલિકપણે નિકાસ નહીં કરું ને તો પછી મારા બધા પૈસા બ્લોક થઈ જશે. મમ્મી, સમય એવો આવશે કે મેં જે બીજા વ્યક્તિઓ પાસેથી પૈસા ઉપાડ્યા છે ને, મારા એ બધા પૈસા પણ આમાં અટવાઈને પડ્યા રહેશે. આપણે લોકો રસ્તા ઉપર આવી જઈશું. મારી પાસે કોઈ ઓપ્શન નહીં બચે કે હું મારો ધંધો ચલાવી શકું. અને અંતે કદાચ આ મકાન જે છે ને, મકાન પણ વેચવાની નોબત આવી શકે. દેવાંગ, આ તો અઘરું કહેવાય ને. મકાન વેચવાનો વારો આવશે અને આશરો જતો રહેશે તો આપણે ક્યાં રહેવા જશું? શું થશે? અને આ 20 લાખનો માલ, બેટા, આ નાની રકમ ન જ કહેવાય ને. પૈસાની વ્યવસ્થા કરવાનો ઘણો બધો પ્રયત્ન કર્યો, પણ આખરે મને બેંકવાળા પણ લોન આપી શકે એમ નથી, કારણ કે ઓલરેડી મારી કંપની ડેબમાં ચાલી રહી છે. એટલે હવે મમ્મી, એક જ રસ્તો દેખાઈ રહ્યો છે અને એ છે લોસ. બહુ મોટો લોસ સહન કરવો પડશે અને પછી બધું જીરો. હા, મીરા ભાભીનું શું કામ હશે? મને બોલાવ્યો તો છે, ફોન કરું. તમને જ ફોન કરતો હતો. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ સારું છે હો. મેં કીધું એવું તે વળી શું કામ છે તે મને ફોન કરીને બહાર બોલાવ્યો? હા, વાત જ એવી કાંઈક હતી કે ઘરે થાય એમ નહોતી. ઘરે બધા હોય એટલે પછી મને થયું કે બહાર જ બોલાવી લઉં. તો હું છું છે, વાત કરો ને. અશોકભાઈ, હા, કેટલાય દિવસથી જોઉં છું તમારા ભાઈ કંઈક વિચારમાં જ પડ્યા હોય છે. નથી હરખું બોલતા, નથી ખાતા પીતા, 24 કલાક ટેન્શનમાં જ હોય છે. ઓફિસમાં કાંઈ થયું છે? હા, એવું તો કાંઈ નથી ખબર. એવું ન બોલો અશોકભાઈ કે તમને ન ખબર હોય. જ્યાં સુધી મને ખબર છે ને, તમે બે હારે ને હારે હોશો. તમને હંધી ખબર જ હોય ને. ના ના, હું તમારે યારે થોડું ખોટું બોલું નથી ખબર, નકર તો હું કહી દઉં ને. પણ કેમ એ તમારે યારે સારી રીતે વર્તન નથી કરતા? વર્તન એ વર્તન સારું કરે કે ન કરે, પણ મારે તો ત્યાં જ રહેવાનું છે. આખી જિંદગી એની હારે જ કાઢવાની છે. મારો તો એ સવાલ છે કે થયું છે હું? જે માણસ 24 કલાક હસતો બોલતો હોય અચાનક બંધ કેમ થઈ ગયો છે? કોઈ વાતનો જવાબ નથી દેતા.
મને તો કાંઈ નથી ખબર હવે હું છું છે ઈ. કેમ? પણ ઓફિસમાં તો હરખી રીતે જ કામ કરે છે ઈ. કેમ દામિની છે એને નથી ઓળખતા તમે? હા હા ઓળખું છું પણ અશોકભાઈ મને ખબર છે બધી. તમને ખબર છે? હા, દામિનીની બધી વાત મને ખબર પડી ગઈ છે. એ છોકરી મારા ઘર સુધી પૂગી ગઈ છે. પણ જો દેવાંગ એને પ્રેમ કરતા હોય ને એને ઘરે લઈ આવીને રાખી હોય તો પછી કઈ વાતનું ટેન્શન હોય? હું એમ પૂછવા માંગુ છું. તો ખોટું કહેવાય ને. અને તમે એટલા બધા હું કામ હારા બનો છો કે કોઈ વ્યક્તિ ઘર સુધી પહોંચી જાય તો તમે એને ઘરની અંદર આવવા દો? હે, મને ખબર છે તમે હાવ ભોળા છો, તમારામાં ઘણા સંસ્કાર છે. હે, પણ આ મને ન ગમ્યું ભાભી. કારણ કે આ દુનિયા કેવી છે ખબર છે? તમે બહુ હારા રહો ને તો તમારું શોષણ જ કરતું રહે. યા તમે તો પછી તમારે એને ઘરની બહાર કઢાય ને. હા, મને તો એમ કે તમને આ વાતની ખબર નહીં હોય, પણ હા, તમે તો સામેથી કીધું, બાકી હું ન કહું. કારણ કે કોઈ વ્યક્તિને આત્માને દુઃખ લાગે ને એ વાત કોઈ દી ન કરાય. મેં દેવાંગને ઘણી વાર સમજાવ્યો હતો કે તું આ અવળા રસ્તે ચડ્યો છો, હવે એ રસ્તેથી પાછો વળી જા ને. પણ મને નાશ પાડી કે તારે મારી વાતમાં ક્યાંય દખલગીરી નહીં કરવાની. ઠીક છે, તો પછી જો તમને ખબર જ ન હોય તો વાત કરવાનો મતલબ નથી. તો હું જાઉં છું. મને ખબર છે. આ વાત એમ છે ને કે એ આવ્યો તો મારી પાસે એકવાર 20 લાખ રૂપિયા લેવા. એને ધંધામાં બહુ મોટી ખોટ ગઈ છે. 20 લાખ રૂપિયા? હા, આટલી મોટી ખોટ ધંધામાં કેવી રીતે જઈ શકે અશોકભાઈ? હું આ વાતને માનતી જ નથી. જે માણસ 24 કલાક પોતાના કામમાં ધ્યાન રાખીને બેઠો હોય એને આપણે નુકસાની ન થાય. અરે એને માલનો ઓર્ડર આવ્યો ને બધો માલ બનાવી નાખ્યો ને ઓર્ડર કેન્સલ થયો. હવે માલ એટલો બધો બની ગયો છે ને કે ખબર નહીં ક્યારે વેચાય. ખોટી વાત છે. એની હારે ગમે એ છેતરપિંડી કરવામાં આવી હોય, બાકી દેવાંગ આવી કોઈની વાતમાં આવે એમ નથી. એ બહુ હોશિયાર છે. ધંધાને લઈને એનું મગજ બહુ સારું છે. અને 20 લાખ રૂપિયા કઈ નાની રકમ થોડી છે કે કોઈ આપણને ખોટું કરે ને આપણે કાંઈ ધ્યાને ન દઈ. પણ મારી પાસે આવીને તો એણે મારી પાસેથી 20 લાખ રૂપિયા માંગ્યા હતા. મારી પાસે હતા નહીં એટલે મેં ના પાડી. જાણવું પડશે મારે, જોવું પડશે કે આ બધું હું હાલે છે. મને તો છે ને આ છોકરી જ બરાબર નથી લાગતી. પણ તો એને હું કામ ઘરમાં આવવા દીધી? હું તમને એમ કહું છું, આમાં ભૂલ તમારી હોતી છે. તો હું કરું? હું મારા ધણીનું ઘર મૂકીને વહી જાઉં તો એને તો એટલું જ જોઈશે. ઘર મૂકવાની વાત નથી, પણ તમારે છે ને થોડીક બોલવાની જરૂર હતી કે આ બારા ઘરમાં પગ નહીં મૂકતો. પણ તમારે છે ને બોલવાની જરૂર હતી કે મારા ઘરમાં છે ને પગ નહીં મૂકતી. આ તમે હાથે કરીને ઘરની અંદર આવવા જો તો પછી તો હું કેવું? હે, આમાં હવે તમે બીજા કોઈને ન કહી શકો કે આને સમજાવો. વાત એ છે. બીજી કઈ ઉપાધિ નહીં કરતા ને મારા લાયક કઈ કામ હોય ને ભાભી તો કહેજો તમ તારે. હો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાય, હા બોલ શું કહેવાનો હતો? દામિની, તારું એક ખાસ કામ હતું એટલા માટે તને અહીંયા બોલાવી છે. હા તો બોલ ને, તારું કામ ને હું ના કર. શું કામ હતું? વાત જાણે એવી છે કે તારે થોડા ઘણા રૂપિયાની વ્યવસ્થા કરાવી આપવી પડશે મને. હા એવું છે, પણ શું કામ અચાનક? અચાનક એટલા માટે કે હું રસ્તા પર આવી જઈશ. જો એક કંપનીએ મને મોટો ઓર્ડર આપ્યો અને બધો માલ અત્યારે મારી પાસે પેન્ડિંગ પડ્યો છે. મતલબ કે મેં જે માલ બનાવ્યો છે ને એના રૂપિયા અત્યારે અટકીને પડ્યા છે. એ કંપનીવાળાએ ઓર્ડર કેન્સલ કરી નાખ્યો. એટલે દામિની, જ્યાં સુધી મારો આ માલ વેચાતો નથી ને ત્યાં સુધી મારે પૈસા રોલ ઓવર કરવા માટે જોઈશે. માટે પ્લીઝ દામિની, મને હેલ્પ કરને. જો અત્યારે પૈસા નહીં આવે ને તો પછી મેં જે લોકો પાસેથી લેણું કરીને રૂપિયા લીધા છે ને એ લોકો ઊંચું વ્યાજ વસૂલ કરશે. કેટલા પૈસા? આશરે 20 લાખ રૂપિયાની જરૂર છે. 20 લાખ રૂપિયાની વ્યવસ્થા જો થઈ જતી હોય ને તો મારો ધંધો બચી જશે. હું એ લોકોના રૂપિયા પાછા આપીને 1 મહિનાનો વાયદો લઈ લઈશ અને મહિના દિવસમાં શ્યોર
હું બધા પૈસા તને પાછા આપી દઈશ દામિની. યા કેમ નહીં, એકદમ સાચી વાત છે. તું જે પ્રોમિસ કરે એ બધું પાડે છે. આઈ નો વેરી વેલ. જો દામિની ત્યારે રૂપિયાની વ્યવસ્થા ના થઈને તો પછી મારા હાથમાંથી બધું જતું રહેશે, મારો ધંધો પણ અને મારું આ મકાન પણ. દેવાંગ, તું એક કામ કર ને, શું? તારા ફ્રેન્ડ અશોકને પૂછી જો, યા તો કોઈ બીજાને કે જે તને અત્યારે પૈસાની મદદ કરી શકે. મેં અશોકને વાત કરી હતી, પણ અશોક છે ને એ દિવસે જે કંઈ પણ વાત થઈ હતી ને, આપણે એને કાઢી મૂક્યો હતો. એ વાતને મનમાં લઈને બેઠો લાગે છે. એણે સાફ શબ્દોમાં ના પાડી કે એ મદદ નહીં કરે. દામિની, જો તું મારી સૌથી સારામાં સારી બેસ્ટ ફ્રેન્ડ છે અને મારી પ્રેમિકા છે, આપણે આગળ ફ્યુચરમાં સાથે રહેવાના સપના પણ જોયા છે, તો પછી દામિની તું મદદ કરને. આઈ નો કે તારી પાસે આટલી સગવડતા તો છે જ, છે તો ખરી, પણ પણ શું તું મને મદદ નહીં કરે દામિની? નહીં. નહીં દામિની, આ તે કેવી વાત થઈ કે તું મને મદદ નહીં કરે? આપણે સાથે સપના જોયા હતા કે આપણે બંને ફ્યુચરમાં સાથે રહીશું, પણ તારું તો કોઈ ફ્યુચર જ નથી. શું શેનું ફ્યુચર નથી દામિની? અત્યાર સુધી બધું મસ્ત મજાનું ચાલતું હતું, અને આમ પણ ખાલી મહિના માટે હું તને કહી રહ્યો છું, જો હું બચી જઈશ ને એટલે બધું બરાબર જ રહેશે. અત્યારે તું એવું કહીશ કે બધું બરાબર થઈ જશે, ન થયું તો? હું એટલું મોટું રિસ્ક લેવા નથી માંગતી, અને ઉપર જતા પહેલી વાર તે આવી ભૂલ કરી છે, ભવિષ્યમાં પાછી આવી ભૂલ કરે તો હું કોના ભરોસે રહું? હું કોઈ મદદ નહીં કરીશ. દામિની, માત્ર 20 લાખ રૂપિયાનો સવાલ છે, અને આ 20 લાખ રૂપિયા માટે થઈને તું ત્યારે મારી સામે આવી રીતના વાતો કરે છે. હા, કરું છું, અને મેં એક ફેસલો પણ કર્યો છે અત્યારે. શું? એ જ કે હવે તું પ્રગતિના નહીં પણ પતનના રસ્તે છે. તારું કોઈ ફ્યુચર નથી, તો તારી સાથે રહેવાનો મતલબ શું છે? એ આઈ વોન્ટ બ્રેકઅપ. શેનું બ્રેકઅપ અને શું બ્રેકઅપ? દામિની, પ્રેમ કરું છું તને. તારી સાથે લગ્ન કરવા માટે થઈને હું મારા ઘરમાં ઝઘડો કરી રહ્યો છું. મારી પત્નીને ઘરની બહાર કાઢવા માટેની તમામ વ્યવસ્થા થઈ ચૂકી છે. ડિવોર્સ પેપર આવી ગયા છે, સાઇન કરવો એટલી વાર છે, અને તું કહે છે કે આઈ વોન્ટ બ્રેકઅપ. હા, તારી પાસે પૈસા જ નથી તો તારી સાથે રહીને શું કરું? તારો ફ્રેન્ડ સાચું જ કહેતો હતો કે તારી સાથે હું ફક્ત પૈસા માટે હતી, પણ હવે એ પૈસા વધ્યા જ નથી, તો તારી સાથે રહેવાનો કોઈ મતલબ નથી. આપણી છેલ્લી મુલાકાત છે. આજ પછી ન તો મને ફોન કરતો, ન મેસેજ કરતો, કે ન તો મને મળવાની કોશિશ કરતો. હું જ તને સામેથી બધે બ્લોક કરી દઉં છું. મતલબ કે આપણો આ પ્રેમ માત્ર પૈસા અને આ તારી જે જરૂરિયાતો પૂરી થતી હતી એના માટે જ હતો, એમ જ ને? તારો પ્રેમ મારા માટે હતો, પણ મારો પ્રેમ તો તારા પૈસા માટે હતો. અચ્છા, સાલો હું મારો મિત્ર મને બહુ સાચી વાત સમજાવતો, પણ કહેવાય ને કે એ સમયે એ સાચી વાત સમજવાનો મોકો જ ના આપ્યો મને. રાઈટ. અને એમય તે જેની પત્ની હોય ને મારી સાથે રહેતો હોય, તે કાલે સવારે એના જીવનમાં કોઈ બીજી છોકરી આવશે તો મને મૂકી દેશે. તારા જેવા બહુ છે મારા જીવનમાં. ગુડ બાય. તું તો મારી દીકરી છો ને, તો પછી માની વાત નહીં માને? હજી વિચાર કરી લે, તું શું કરવા જઈ રહી છે? બરાબર જ કરું છું. દેવાંગને હું ગમતી જ નહોતી, તો પછી હવે આ ઘરમાં રહીને ફાયદો હું? અને આમે હવે એની જિંદગીમાં એક હારી છોકરી આવી ગઈ છે જે એને બહુ ગમે છે, તો સારું ને કે એ બે ખુશીથી રહે અને હું રસ્તો કરી દઉં. મને ખબર છે કે તું પણ છૂટાછેડા કરવા માટે સમર્થ નથી, અને તું માંગતી પણ નથી છૂટાછેડા કરવા માટે, પણ દેવાંગની ખુશી માટે આ બધું કરી રહી છે. વિજયભાઈ, તમે તો તમારી દીકરીને સમજાવો, કેમ કે હું તો કહું છું તે માનતી જ નથી. અરે વેવણ, હવે સમજાવવાનું કંઈ બાકી જ નથી રાખ્યું. હવે દેવાંગને અમે પણ ખુશ જ જોવા માંગીએ છીએ, તો એમને ગમતી છે અને એની સાથે પ્રેમ થઈ ગયો છે, તો એ સાથે લોકો સાથે જીવન વિતાવી શકે છે. હવે હવે પણ આવી ગયા તમે, તમારી જ રાહ જોતા હતા. દેવાંગ, મને ખબર છે કે તમે ઘણા દીથી ચિંતામાં ફરો છો. એ જ ચિંતા થતી હશે કે બીજા લગ્ન કરવા છે તો એ પહેલી બાયડી કેટલી નાલાયક છે, મૂકીને જાતી નથી.
પણ ઉપાધિ કરું તમારા બધા દુઃખોનું નિવારણ મેં કરી નાખ્યું છે લ્યો મેં સાઈન કરી નાખી છે હવે તમે સાઈન કરો એટલે આપણે બે રાજી ખુશીથી છૂટા તમારી પ્રોપર્ટીમાં તમારા ઘરમાં મેં ક્યાંય ભાગ નથી માંગ્યો બસ તમને સાચા મનથી આઝાદ કરવા માંગુ છું હા હવે તમે આજથી હવે છૂટા હા લઈ લ્યો થઈ ગઈ ની રાત તારે આ જ જોતું તું ને એક લક્ષ્મીને બિચારીને ઘરની બહાર અડધૂત કરે છે તું રહેવા દો ને બા એમાં એનો કોઈ વાંક નથી જો માણસ આપણને ગમતું જ ન હોય તો એની હારે જિંદગી કેમ કાઢવી આ કાંઈ 2-4 દિનની રમત તો નથી ને કે મન ન હોય તો કાઢી નાખીએ આખો ભાવ ધારવાનો હોય જે માણસ નથી ગમતું એની હારે ન રહી શકાય મીરા એ વાત કરજે મીરા નથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે ભૂલ નથી તમે કોઈ ભૂલ નથી કરી તમને કોઈ હારે મન લાગી ગયું પ્રેમ થઈ ગયો એમાં તમારી કોઈ ભૂલ નથી ખોટી જગ્યાએ મન લાગ્યું હતું મને આજે મારી ભૂલ સમજાય છે મીરા સાચું કહું ને તો જે વ્યક્તિને પ્રેમ કરવો જોઈતો હતો ને જે મારું પોતાનું હતું ને મેં ક્યારેય પણ મારું પોતાનું માન્યું જ નહીં હું દામિનીને પ્રેમ કરતો હતો ને એ દામિની મારી સાથે માત્ર ને માત્ર પૈસા માટે જ રહેતી હતી એને મારી સાથે પ્રેમ નહોતો મમ્મી જો મીરા જ્યારે મેં એની પાસે મારી પરિસ્થિતિની જાણ કરી કે અત્યારમાં મારી પાસે એક પણ રૂપિયો નથી કાલે ઉઠીને હું રસ્તા પણ આવી છે જ્યારે મેં એને મારી સાચી પરિસ્થિતિની જાણ કરીને ત્યારે એને પાછું બદલી નાખ્યું મેં એને કહ્યું કે મારી પાસે રૂપિયા નથી હું રસ્તા ઉપર આવી જઈશ તો દામિનીએ મને મદદ કરવા કે પછી આશ્વાસનના 2-4 શબ્દો કહેવાના બદલે મને જાકારો આપી દીધો મને કહ્યું કે તારી જેવા માણસ પાસે જ્યારે રૂપિયા જ નથી તો પછી તારી સાથે રહીને શું કામ છે મીરા મારી ભૂલ થઈ ગઈ કે હું તને ના સમજી શક્યો સોરી મીરા મારે આ ડિવોર્સ નથી જોઈતા મારે મારી પત્ની જોઈએ છે મારે તારી સાથે રહેવું છે મીરા જો તમે ઉપાધિ ન કરો તમારો ચહેરો ઉદાસ જરાય સારો નથી લાગતો ઠીક છે તમારે મારી હારે રહેવું છે તો હું હારે રહેવા તૈયાર છું મને કોઈ વાંધો નથી પણ તમે મને એ કહો કે આ ધંધામાં નુકસાની કેવી રીતે આવી આટલી મોટી નુકસાની તમારું ધ્યાન હોવા છતાંય હું કામ ના આવી મારા પાર્ટનરે ધક્કો કર્યો છે જ્યારે મેં એને કહ્યું ને કે મને પ્રોપર હિસાબ કિતાબ આપતો છે ત્યારે એને લાગી આવ્યું અને એણે મારી વિરુદ્ધની એક કંપની પાસે જઈને આટલું મોટું ષડયંત્ર કર્યું ફેક ઓર્ડર પડાવ્યો મારી પાસે માલ તૈયાર કરાવડાવ્યો અને ડિલિવરી ટાઈમ આવ્યો ત્યારે અને જ્યારે વસ્તુની ડિલિવરી માટેનો ટાઈમ આવ્યો ને ત્યારે એ માણસ ભરી ગયો મીરા એટલા માટે થઈને હું દેવામાં આવી ગયો છું અને એટલા માટે જ હું ફસાઈ ગયો છું મારી પાસે બીજો કોઈ રસ્તો નથી અને જો રૂપિયાની વ્યવસ્થા નહીં થાય ને મીરા તો સાચે જ આપણે ઘરને વેચી નાખવું પડશે અને પછી પણ દેવું ચૂકતે નહીં કરી શક્યા એક સારી અને સાચી લક્ષ્મીને જ્યારે તમે અડધૂત કરો ને ત્યારે આવી જ પરિસ્થિતિ ઊભી થાય છે પહેલાં સમજાવ્યું હતું કે આવી બધી છોકરીઓ હોય છે દુનિયામાં કે પૈસા અને સારા મકાન જોઈને લોકો મોહિત થઈ જાય છે ક્યાં સુધી કે જ્યાં સુધી એનો સ્વાર્થ હોય જોયું ને તે કે તારી માં કહેતી હતી બધું બરાબર હતું સાચું હતું પણ વેવણ હવે તમે એને કંઈ નહીં કહેશો અને હા કુમાર જે થઈ ગયું છે એ હવે ભૂલી જાઓ તમારું જેટલું પણ દેવું છે ને એની હવે તમે ચિંતા નહીં કરો અરે હું મારા ગામડાની જમીન છે ને એ અમે વેચી દઈશું અને આપણું દેવું ભરી દઈશું હવે તમે ચિંતા નહીં કરો હા બા સમજાવને પપ્પાજીને કે બરાબર કહે છે પપ્પા એ જમીન આમે મારા નામની જ છે પપ્પાએ મારા હાટું જ રાખી હતી અને અમે વિચાર જ કર્યો હતો કે મુસીબત હશે ને તે દી કામ આવશે તો હવે આનાથી મોટી મુસીબત શું હોય દેવા તમે આટલા દુઃખી રહ્યો છો ખાતા પીતા નથી બોલતા નથી અત્યાર સુધી અમને એમ હતું કે આ બધી વાતનું કારણ દામિની છે પણ હવે ખબર પડે છે
કે રૂપિયો હોય તે તમને હેરાન તો કરે જ, એટલે ઉપાધિ કરો. તમારે બધું પાછું સારું થઈ જાય એટલે એ જમીન બાપુજીને આપણે પાછી દઈ દેવું. મારો મતલબ કે નવી જમીન લઈ લેવું. શું કહું હું તને, કંઈ સમજાતું નથી મને અત્યારે. અરે કેવા કેવા શબ્દો કહ્યા છે, તારા ઉપર હાથ પણ ઉપાડી લીધો મેં, અને છતાંય તું મારા માટે થઈને આટલું બધું કરીશ. એ તો પહેલેથી તારા માટે કરતી આવી છે બધું, તો પણ તને ક્યાં કદર છે? જુઓ જમાઈ, હવે આપણે બધી જૂની વાતો કરશું ને તો તમે વધારે દુઃખી થશો. એના કરતાં બધું ભૂલી જાઓ અને હવે તમારી જિંદગીની નવી શરૂઆત કરો. એના પ્રોમિસ આપું છું તને, આજ પછી ક્યારેય પણ તારી આંખમાં મારા કારણે આંસુ નહીં આપાત. તારી જે એક્સપેક્ટેશન હતી અને તારા જે સપના હતા ને, સપનાને પૂરા કરવા માટે એક હસબન્ડ તરીકે હંમેશા મારો તને સપોર્ટ રહેશે, હંમેશા. દેવા, મારું એક જ સપનું છે કે આપણો પરિવાર હંમેશા ખુશ રહે અને હારે રહે, બસ.